સતત વધતી મોંઘવારીથી પ્રજાજનો હેરાન થયા છે ત્યારે કેવી ઘટના સામે આવી છે જેને જાણીને તમે આશ્ચર્ય થઈ જશો। સામાન્ય રીતે તસ્કરો ઘરેણાં, રૂપિયા, મોબાઈલ કે કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતા હોય છે, પણ વલસાડ જિલ્લામાં શાકભાજીની ચોરીની ઘટના સામે આવી છે। વાપીના વાયબ્રન્ટ શાક માર્કેટમાં આ ચોરી થઈ છે। શાક માર્કેટની દુકાનમાં બે તસ્કરો આદુ અને ડુંગળીનો હાથફેરો કરી ગયા। ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ધીમા પગે દુકાનમાં આવેલા બંને શખ્સો પહેલા નીચે આદુનો જે થેલો પડેલો છે તે ભરી લે છે અને બાજુમાં બીજી બાજુ નજર કરે છે। કોઈ તમને જોઈ તો નથી રહ્યું ને? દુકાનમાં અન્ય કોઈ વ્યક્તિની હાજરી નથી। આ વાત નક્કી થતા યુવકે ડુંગળી અને આદુની આખી બોરીઓ ખભે નાખીને ચાલતી પકડી। વેપારીએ જ્યારે સીસીટીવી ચેક કર્યા ત્યારે દુકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું છે। તો સતત મોંઘવારી વધી રહી છે, ઘણી બધી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, પરંતુ વલસાડની આ ઘટના સામે આવી છે કે જે આશ્ચર્ય પમાડે તેવી છે। આપણે અત્યાર સુધી ઘરેણાં, રૂપિયા, મોબાઈલ, સોના, ચાંદીની, વાહનોની ચોરીની ઘટનાઓ સામે જોયેલી છે, પરંતુ વલસાડ જિલ્લામાં શાકભાજીની ચોરી થઈ છે। જી હા, વાપીના વાયબ્રન્ટ શાક માર્કેટમાં ચોરીની ઘટના સામે આવી છે, જેમાં બે તસ્કરો પહેલા તો દુકાનમાં આવે છે અને ત્યારબાદ આજુબાજુમાં નજર કરે છે તે કોઈ જોઈ તો નથી રહ્યું અને ત્યારબાદ આદુ અને ડુંગળીનો હાથફેરો કરી ફરાર થઈ જાય છે। સંવાદદાતા માનવ ફોન લાઈન પર જોડાયેલા છે। માનવ, આદુ અને ડુંગળીનો હાથફેરો કર્યો છે, બે જેટલા તસ્કરો છે કે જે લોકો આદુ અને ડુંગળીનો જે બોરી છે તે લઈને ચાલતી પકડે છે। આખા સીસીટીવી દ્રશ્ય સામે આવ્યા। સોનલ, આપણે જણાવવાનું કે વલસાડ જિલ્લામાં પણ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, તેમાંય ડુંગળી અને આદુ તો સામાન્ય લોકોથી દૂર જ છે, એટલે કે ખૂબ જ બહુ જ મોંઘું મળી રહ્યું છે। ત્યારે આજે ઘટના છે વાયબ્રન્ટ શાકભાજી માર્કેટની ઘટના છે ને જે રીતે જે બે ગઠિયાઓ જે દુકાનમાં આવે છે, કારણ કે બપોરના ટાઈમમાં આ જે દુકાન માલિકો હોય છે તેઓ કારણ કે મુખ્ય જે વ્યવસાય છે સવારે 6 વાગ્યાથી શરૂ થઈને 10 વાગ્યા સુધી ચાલતો હોય છે, ત્યારબાદ સાંજે થતો હોય છે, એટલે બપોરના ટાઈમમાં જે માલિક હોય છે તે આજુબાજુ ક્યાંકથી સૂતા હોય છે, ક્યાંક ગયા હોય છે, એટલે કે તેઓ દુકાન મૂકીને તેઓ નીકળી જતા હોય છે। તેવા સમયમાં બંને ગઠિયા અંદર પ્રવેશ કરે છે અને જે રીતે આદુ અને જે આખી ડુંગળીની બોરી લઈને ફરાર થઈ જાય છે। આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી, કારણ કે હાસ્યાસ્પદ કિસ્સો છે, કારણ કે ડુંગળીની ચોરી થાય એટલે ચોરીને લઈને હજી કોઈ ફરિયાદ થઈ નથી, પરંતુ આ જે વાયરલ વિડીયો છે એ વાપીમાં અત્યારે લોકોના મુખે ચર્ચા જગાવી રહ્યો છે। જી માનવ, આભાર તમામ વિગતો માટે।